હર હર મહાદેવ. ચાલો, બિલખામાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો હવે આપણે બિલખામાં એન્ટર કરી રહ્યા છીએ. તો એક તમને હું કહી દઉં કે આમાં લખ્યું હોય છે કે 18 દિવસનું ભાડું ચૂકવી અને 30 દિવસની મુસાફરી કરો. તો ચાલો આજે એની તમને કમ્પ્લીટ આપણે ઇન્ફોર્મેશન આપી દઈ. 9 વાગી ગયા અને આવી ગયા છીએ આપણે બગદાણામાં. તો બોલો મારી યારે બાપા સીતા રામ. તો બોલો મારી યારે બાપા સીતા રામ. આપણે ઉપરથી દર્શન કરીને આવ્યા, રામજી ભગવાનના દર્શન કરીને આવ્યા અને અહીંયાથી નીચે આવ્યા પછી જો તમને અહીંયા બોર્ડ માર્યું છે ભોજનશાળા તરફ જવાનો રસ્તો. ભાઈ આવડી મોટી છે ભોજનશાળા. હવે આપણે આવી ગયા છીએ ટેબલ આગળ. ટેબલ આગળ પણ સારી વ્યવસ્થા છે. જો આ રીતે તમે ટેબલે બેસી જવાનું, ટેબલેથી બેસીને તમને થાળી આવી જશે. ચાલો, આ સામે દેખાય તમને ગોપાલગ્રામ ગેટ છે. તો અહીંયાથી એન્ટર અંદર આવશો એટલે તમારે અહીંયા આધાર કાર્ડ લિંક કરાવવાનું રહેશે. એટલે તો બોલો મારી યારે બાપા સીતા રામ. હર હર મહાદેવ. મારા ભાઈઓને કેમ છો બધા? હું મસ્ત છું, આશા રાખું તમે પણ મસ્ત હશો. ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો અત્યારે હું આવી ગયો છું જૂનાગઢના બસ સ્પોટે. તો આજની આપણી જર્ની રહેવાની છે જૂનાગઢથી બગદાણા એટલે કે બાપા સીતારામના ધામમાં. અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ છે 2:45 વાગે અને બગદાણા પહોંચવાનો ટાઈમ છે રાત્રે 9 વાગે. એટલે માનો કે 7 થી 8 કલાકની આજની આપણી સફર રહેવાની છે અને ટોટલ કિલોમીટર તમને અંદાજે કહી શકી તો 200 થી 250 કિલોમીટર રહેવાના છે. તો આપણે બપોરે આવ્યા, આપણે રાજકોટથી જૂનાગઢ એસી ઇલેક્ટ્રિકની સફર કરીને આવ્યા. પછી આપણે ગયા જમવા માટે આપણે પટેલ ડાઇનિંગ હોલમાં. એનો પણ આમાં વિડીયો હું એડ કરી લઉં તો જરૂર એકવાર ચેક કરી લેજો ભાઈ. જમવાનું ખરેખર બહુ મજા આવી ગઈ. તો પહેલાં વિડીયો ચેક કરી લ્યો, પછી તમને બસ દેખાડી દઉં, બસનું રૂટ બોર્ડ દેખાડી દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઉં અને જમવાનું કેવું છે એ પણ તમને જણાવી દઉં. તો ચાલો પહેલાં તમે આપણો પટેલ ડાઇનિંગનો વિડીયો જોઈ લો. ચાલો તમને આપણી સરસ મજાની જૂનાગઢ ડિવિઝનની બસ દેખાડી દઈ. સોમનાથ એટલે જૂનાગઢ ડિવિઝનની જેટલી બસો હશે બધી ગાડી ઉપર સોમનાથ લખેલું હોય છે. સોમનાથ એટલે આપણું પહેલું જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગમાંથી પહેલું જ્યોતિર્લિંગ, જ્યાંથી જૂનાગઢથી થાય છે માત્ર 100 કિલોમીટર. સરસ મજાનો આપણા ડ્રાઈવર સાહેબે કાળો પટ્ટો લગાવ્યો છે અને ડિલક્સ એક્સપ્રેસ. ચાલો, જૂનાગઢ એટલે હું તમને સમજાવી દઉં, જૂનાગઢ આપણું મેઇન ડિવિઝન થઈ ગયું અને જૂનાગઢ ડેપોને આપેલું. ચાલો રોહનભાઈ આવી જાઓ. તો આપણાને કેમ છો રોહનભાઈ? બસ ફેન છે યાર. ખરેખર બહુ ટાઈમ હતો કે 1 કલાકથી 2 કલાક તો અહીંયા દિવસમાં આપણે જૂનાગઢના બસ સ્ટેશને આવે છે યાર. તો આપણે રોહનભાઈ એક મને જાણકારી દે કે આપણે જૂનાગઢ ડિવિઝનમાં કેટલા ડેપો આવેલા છે? 9 ડેપો આવેલા છે. ચાલો, ખુશભાઈ આવી ગયા છે આપણા. કેમ છો ખુશભાઈ? યાર ગમે ત્યારે આપણે આવી તરત અહીંયા આવી જ જાય છે. અને હું તમને કહી દઉં કે GS8 આ જેટલા બધા રૂટ બોર્ડ આપ્યા છે એ પોતે સ્વખર્ચે આપેલા છે. અને બીજા જો આપણા ભાઈ ભાગાભાગ બહુ કરે છે તો પહેલાં જે ભાગે એને પહેલાં પકડવાના. આજે આપણા દવેભાઈ. કેમ છો દવેભાઈ? ભાઈ ગમે ત્યારે આપણે જૂનાગઢ આવીને ત્યારે તરત આવી જાય છે. હું તમને કહી દઉં કે જૂનાગઢ ડિવિઝનમાં આ 9 ડેપો તમને કીધા ને એક આપણું આ જૂનાગઢ. તો એમાં જેટલા બધા ડેપો આવેલા છે બધામાં આ લોકો રૂટ બોર્ડ પોતાના સ્વખર્ચે આપે છે. તો યાર સારામાં સારું કહેવાય કે પોતાની પોકેટ મની બચાવીને એ લોકોને રૂટ બોર્ડ પ્રોવાઈડ કરે છે. તો મારે પણ કહેવાનું કે GS8ની તમામ ડ્રાઈવર કંડક્ટર કે ભાઈ તમે આવી સરસ મજાની ગાડી આપી છે તો થોડી
થોડીક એમાં સાફ સફાઈ રાખો. ઘણા એવા છે જો આ જેમ કે આજની જ આપણી ગાડી છે આ બગદાણાવાળી, જો સરસ મજાની ડેઇલી સર્વિસ થાય છે અને ટૂંકમાં એક દી થાય એક દી ન થાય, કારણ કે અહીંયાથી બગદાણા જશે તો કાલે પાછી આવી જશે, તો કાલે કમ્પ્લીટ સર્વિસ થઈને બીજે દી પાછી નીકળશે. આ રીતનો એનો રૂટ છે. ચાલો બે બાજુ તમને આપણી ડિલક્સ એક્સપ્રેસ બસ દેખાડ દઈ. DF એટલે યુરિયા મળી જશે, ફ્યુલ ટેન્ક એટલે ડીઝલની ટેન્ક આવશે આમાં. અને આ છે આપણા જૂનાગઢના બસ સ્પોટનો માહોલ જોઈ લો. અત્યારે હજી વાગ્યા છે 2 વાગે અને 15 મિનિટ. હજી આપણી આગળ અડધી કલાક છે. વિશ્વની ગાડી રહેવાની છે અને અશોક લેલેન્ડની બસ રહેવાની છે, સ્વચ્છ સલામત અને સમયબદ્ધ. ઉપર જો સરસ મજાનું બોર્ડ છે બાપા સીતારામભાઈ. તો ચાલો હવે તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈ. વાહ, સરસ મજાનો લોક જોઈ લો, ધોઈને કમ્પ્લીટ થઈ. ડસ્ટબિન આપી છે. તો રિક્વેસ્ટ છે ભાઈ કે બસમાં સાફ સફાઈ રાખો, કચરો કચરા પેટીમાં નાખો, જે એવી જગ્યા મળે તો અહીંયા બહાર નાખી દો. અચ્છા, 18 દિવસનું ભાડું ચૂકવી અને 30 દિવસની મુસાફરી કરો. આ છે ડ્રાઈવર કેબિન. ચાલો એમાં તમને આપણે બોર્ડ કરશી ત્યારે દેખાડ દેશી. જો અત્યારથી ચોકડી લાગી એટલે તમે આ રૂટમાં આવતા હોય તો જરૂર એડવાન્સ બુકિંગ કરાવીને આવો. 3x2નું આમાં તમને કોમ્બિનેશન મળી જશે. ટોટલ આમાં તમને સીટ કહી તો 52 સીટ મળી જશે. આપણે એક સીટ કંડક્ટર સાહેબની મેન ઇમરજન્સી જોવાનું, તો આમાં તમને નવી જે બસો એવી બધી ઇમરજન્સી હાવ પાછળ આપી દીધું છે. 5 સ્ટોપની બોટલ તમને પાછળ મળી જશે. હોમ ટોટલ ઇમરજન્સી કહી તો આમાં ટોટલ 3 આપેલા છે. એક આગળ ઉપર આપેલું છે, એક અહીં આપણી ઉપર 2 અને એક લાસ્ટમાં તમને ટોટલ 3 ઇમરજન્સી એક્ઝિટ આપેલા છે. બાકી તો નોન એસી સ્લીપર નોન એસી ડિલક્સ એક્સપ્રેસ બસ છે એટલે તમે દરવાજા તો બારી તો તમને ખોલવા મળી જશે. ઉપર સરસ મજાનું તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે અને પ્લસ નીચે ડેકી પણ આપેલી છે, તો અહીંયા પણ તમને સરસ મજાનું લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. આ છે આપણા કંડક્ટર સાહેબની સીટ. હજી એકવાર કહું ભાઈ, તમે બસમાં મુસાફરી કરો તો સાફ સફાઈ રાખો. તો આપણી ગાડી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 8 ઉપર. તો પહેલાં તમને રૂટ જણાવી દઉં. જૂનાગઢ, મહુવા, બગદાણા, વાયરસે, બિલખા, વિસાવદર, ધારી, ચલાલા, સાવરકુંડલા અને લાસ્ટમાં આવશે આપણું બગદાણા. હર હર મહાદેવ. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम. રોહનભાઈ, હવે આપણે આવી ગયા છીએ
કેબિનમાં અને પહેલાં તો એ મને કહો સિનેમેટિક સીન કેવા લાગ્યા. અને જૂનાગઢની વાત કરી તો ભાઈ જૂનાગઢમાં ફરવાલાયક બહુ સારા સ્થળ છે. પહેલાં તો જૂ છે અહીંયાથી, અને બીજું છે આપણે અહીંયાથી આપણો ગિરનાર છે જે 10,000 પગથિયા છે, અને બીજું આપણે અહીંયાથી ભવનાથ મહાદેવનું મંદિર છે. અને જમવાની વાત કરી તો યાર ખરેખર બહુ મજા આવી હતી જમવાની. પટેલમાં 4 જાતના તો ભાઈ શાક મળ્યા હતા તમને, અને કઢી મળશે, દાળ મળશે, ભાત મળશે, અને મિષ્ટાનમાં પણ તમને મળી જશે કે તમારે જાંબુ ખાવા હોય, શ્રીખંડ ખાવું હોય. ભાઈ રસ પણ અત્યારે આ રસ પણ આજે હાજરમાં હતો એ લોકો આગળ, ખબર નહીં ક્યાંથી કેરી આવી છે ભાઈ, પણ ખરેખર મેં તો શ્રીખંડ લીધો હતો, એના એક્સ્ટ્રા રહેશે. અને ટોટલ કોસ્ટ કઈ થાળીની તો 180 રૂપિયા થાળીના છે, ગુજરાતી થાળીના. અને મેં તમને કીધું 4 જાતના શાક, દાળ, ભાત, રોટલી, પાપડ, સલાડ, છાશ, અદરક, તો બધું અનલિમિટેડ તમારે. હા, એ એક છે કે તમારે જાંબુ લ્યો, શ્રીખંડ લ્યો તો એના તમારે 40 રૂપિયા એક્સ્ટ્રા દેવાના રહેશે. અને ફ્રૂટ સલાડ પણ સાથે હતો. તો યાર ખરેખર જમવાનું બહુ સારું હતું. મેંદો નહોતો જોવા મળ્યો આપણાને, કારણ કે પ્યોર ઘઉંની આપણાને રોટલી જોવા મળી. ને કારણ ઘણી હોટલે તમે જતા હોય તો તમને ખબર હોય કે એમાં તમને મેંદો જ જોવા મળતો હોય છે. અને આખી બસ કેવી લઈ ગઈ એ પણ મને જણાવજો, કારણ કે બાપા સીતારામમાં ધામમાં જાય છે યાર, સીધી વાત છે યાર, કમ્પ્લીટ સાફ સફાઈ તો આમાં જોઈએ જ તે. તો ચાલો હવે તમને સરસ મજાની કેબિનની એક વિઝિટ કરાવી દઈ. આ છે આપણા કંડક્ટર સાહેબ. ચાલો કંડક્ટર સાહેબ, એનું નામ છે ભરતભાઈ. તો ભરતભાઈ આપણાને બગદાણાને આપી દો, જૂનાગઢથી બગદાણા. ચાલો, ટિકિટ આપણી આવી ગઈ છે. 185 રૂપિયા ટિકિટ છે, અને 223 કિલોમીટર છે. આમાં તમે ગૂગલ પેથી પણ પેમેન્ટ કરી શકો છો, અને ઓફલાઈન પણ આપી શકો છો. બાજુમાં 2 ગામ છે, એક નવા ગામે આવી ગયું. ચાલો, બિલખામાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો હવે આપણે બિલખામાં એન્ટર કરી રહ્યા છીએ. ત્રણ વાગ્યાને 31 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ બિલખાના બસ સ્ટેશને. અહીંયા તમને સોડાની બધું મળી જશે. આપણે બ્રાન્ડ નહીં મળે, સામે તમને દુકાન મળી જશે, પણ બ્રાન્ડની કોઈ વસ્તુ નથી. આ સામે ઓલી બાજુ પાનની કેબિન છે. તો આ છે બિલખાના બસ સ્ટેશનનો માહોલ. અહીંયા આપણી 20 કિલોમીટરની સફર પૂરી થઈ છે. તો ચાલો હવે તમને સરસ મજાની બસની કેબિન દેખાડી દઈ. નવી બસ જે આવી છે એમાં ફાયર સેફ્ટીનું યાર ખરેખર બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્લસ તમે જોઈ શકતા હશો કે પાછળનો કેમેરો, એટલે કે જે બસની સાવ ઉપર લાગેલો છે એનું કેમેરાને ડિસ્પ્લે આપી દીધી છે. અને સરસ મજાની અશોક લેલનની ગાડી રહેવાની છે. અને આપણા મજીદભાઈ ચૌહાણ ડ્રાઈવર સાહેબે સરસ મજાની ગાડીને શણગારી છે. ઉપર તમને જો સરસ મજાની ઝાલર જોવા મળી જશે, હાર જોવા મળી જશે, GPS મળી જશે. બાકી રૂટ બોર્ડ તો બધા જૂનાગઢના ભાઈ બધા બસ પેન આપે જ છે. અને મેં તમને કીધું ને, ફાયર સેફ્ટીનું બહુ સારું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફાયર સ્ટોપની બોટલ પાછળ મળી જશે, તમને ફર્સ્ટ એડ મળી જશે. એક તમને ફાયર સ્ટોપની બોટલ અહીંયા ડ્રાઈવર સાહેબની સીટની પાછળ, અને એક લાસ્ટ સીટ મેં જે તમને દેખાડી છે ઇમરજન્સી એક્ઝિટ છે તો અહીંયા મળી જાય. કારણ કે અત્યારે તો હવે પહેલાં ઇમરજન્સી એક્ઝિટનું દેખાડવું પડે છે, કારણ કે હમણાં જે રાજસ્થાનમાં જે બનાવ બન્યો કે આમાં 2 બસમાં 20 જણા, એટલે કે 40 જણા જે ભરીને ખાક થઈ ગયા છે. તો એના હિસાબે પહેલાં ઇમરજન્સી, જો કે GSRTCની છે ગુજરાત ગવર્મેન્ટની, એટલે એમાં કોઈ ટેન્શન નથી તમારે સફર કરવામાં. ચાલો, અહીંયાથી હવે મેંદરડા 26 કિલોમીટર. અને આ છે સરસ મજાની અશોક લેલનની ગાડી. અને જો એકદમ નીટ એન્ડ ક્લીન જોવા મળશે, કારણ કે મજીદભાઈ એકદમ ગાડીને નીટ એન્ડ ક્લીન રાખે છે. ચાલો, બીજા ડ્રાઈવર સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે. શું નામ તમારું? ભાવેશ મહેતા. અરે મહાદેવ મહાદેવ. અચ્છા, તમે એ પણ તમને કહી દો કે એ પણ આપણે GSRTCમાં ડ્રાઈવર છે, તો આપણે પૂછી લઈએ કયા રૂટમાં ચાલે. તમે કયા રૂટમાં ચાલો છો? અચ્છા, લોકલ રૂટમાં ચાલે. અચ્છા, કેટલા કિલોમીટરનો લોકલ રૂટ છે તમારો? 40 થી 45. અચ્છા, 200. હા, રૂટ બધા અલગ અલગ. અચ્છા, રોજ અલગ અલગ રૂટ મળે તમે. અચ્છા, ઓમ કેટલા વર્ષ થઈ ગયા GSRTCમાં? 8 વર્ષ. 8 વર્ષ થઈ ગયા. ભાઈ તમને કહી દો કે આપણે રાજકોટ જ હતા, એ રાજકોટ જોબ કરતા હતા, પછી એને GSRTCમાં પરીક્ષા દીધી ને પછી પાસ આવી થઈ ગયા, એટલે એ પાછા અહીંયા આમ. અચ્છા, ઓમ તમારે રહેવાનું ક્યાં મહાદેવ? પ્રોપર. અચ્છા, પ્રોપર જુનાગઢ જ રહેવાનું. પોતે પ્રોપર જુનાગઢના છે. તો આજે કંઈક કામ છે તો એ માટે એ નીકળ્યા છે. આપણે હવે બિલખાથી નીકળી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ વિસાવદર બાજુ. તો યાર સરસ મજાના આવા તમને કુદરતી દ્રશ્ય જોવા મળશે.
હા યાર, ગીરમાં આવવાની મજા જ અલગ છે કે તમને અહીંયા સરસ સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળે છે. આ એક છે કે શિયાળામાં થોડીક તકલીફ પડે આપણા સિટીવાળાને, કારણ કે યાર અહીંયા ઠંડી બહુ પડે છે. કારણ કે તમે જોઈ શકતા જ્યાં નજર છે અહીંયા તમને ઝાડવા જોવા મળી જશે. તો 4 વાગે અને 2 મિનિટ થઈ ગઈ અને હવે આપણે વિસાવદરમાં એન્ટર કરી ચૂક્યા છીએ. આ છે વિસાવદર. તો વિસાવદરથી કોણ કોણ છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિસાવદરનું બસ સ્ટેશન. હું પણ અહીંયા વિસાવદરના બસ સ્ટેશને પહેલી વાર આવ્યો છું, તો હું પણ જોઈ લઉં અને તમને પણ વિસાવદરનું બસ સ્ટેશન દેખાડી દઉં. અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર, કારણ કે પ્લેટફોર્મ નંબર 3 ઉપરથી વલગામ, બગસરા, અમરેલી, અમદાવાદ અને મોડાસા, અને આપણે 4 નંબર ઉપર આપણું આવશે ધારી, ચલાલા, અમરેલી, સાવરકુંડલા અને મહુવા. યાર સરસ મજાનું વિસાવદરનું બસ સ્ટેશન છે યાર. બહુ મોટું બસ સ્ટેશન બનાવ્યું છે. પ્લેટફોર્મ તો ખાલી 5 જ રાખ્યા છે, પણ બસ સ્ટેશન બહુ સરસ મજાનું બનાવ્યું છે. અને અહીંયા ચા પાણી નાસ્તા માટેની પણ સારી એવી તમને વ્યવસ્થા મળી જશે યાર. નાના બસ સ્ટેશન છે તો અહીંયા જો બ્રાન્ડ બધી વેફર મળી જશે. એટલે બાલાજીની મેનમાં તમને વેફર મળી જાય. બીજી પણ એ લોકોએ રાખી છે, બંસીરામને ઘણી રાખી છે, પણ મેન એક વસ્તુ છે કે તમને અહીંયા બાલાજીની કમસે કમ વેફર તો અહીંયા તમને બ્રાન્ડ મળી જાય છે. બાજુમાં પણ તમને સિંગદાડિયાની મળી જાય છે, અને ટૂંકમાં એસટી કેન્ટીન છે તો અહીંયા પણ તમને ચા પાણી બધું મળી જશે. તો ચાલો હવે જાસી અંદર પણ તમને દેખાડી દઈ. વાહ, અહીંયા સરસ મજાની એસટી કેન્ટીન છે અને તમને અહીંયા નાસ્તા પાણી માટેની સારી વ્યવસ્થા મળી જાય છે. કોલ્ડ ડ્રિંક્સને બધું મળી જાય છે. વાહ, અને મેન તમને એક છે આઈસ્ક્રીમ પણ અહીંયા મળી જશે. તો તમારે નાસ્તો કરવો હોય તો પણ તમે અહીંયા અંદર બેસીને નાસ્તો કરી શકો છો. આપણા કંડક્ટર સાહેબ આવી ગયા છે હવે, ભરતભાઈ. તો અહીંયા આપણો 5 થી 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ટ રહેવાનો છે. 10 મિનિટનો બ્રેક પૂરો કરીને હવે આપણે નીકળી ગયા છીએ વિસાવદરના બસ સ્ટેશનથી. હવે વિસાવદરથી જ એટલી પબ્લિક ભેગી થઈ ગઈ છે, તમે ફૂલ એકદમ ગાડી પેક છે. અને આપણા સબસ્ક્રાઈબર ભાઈ પણ મળી ગયા છે. અને બીજું એક મારે મેઇન કહેવાનું હતું કે ભાઈ વિસાવદરનું બસ સ્ટેશન તો બહુ સરસ મજાનું બનાવ્યું છે. સાફ સફાઈ બારે સારી હતી, પણ વોશરૂમની હાલત સાવ ખરાબ હતી. તો પ્લીઝ રિક્વેસ્ટ છે વિસાવદરના બસ સ્ટેશનવાળા સ્ટાફને કે પહેલાં તમે વોશરૂમ સરસ મજાના કરો. આવું સરસ મજાનું બસ સ્ટેશન બનાવ્યું છે. ખાવા પીવા માટેની, નાસ્તા માટેની તમે સારી વ્યવસ્થા કરી છે. તો એક રિક્વેસ્ટ છે કે વોશરૂમની પણ સારી એવી વ્યવસ્થા, એટલે કે સાફ સફાઈ તમે રાખો, કારણ કે સાવ ખરાબ છે વોશરૂમની. અને આપણા સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા છે. શું નામ તમારું? મારું નામ હર્ષ ભટ્ટ છે. અરે ભાઈ, મહાદેવ બધા હતા ભેગા થઈએ ભાઈ. અચ્છા ભટ્ટભાઈ, તમારું આમ રહેવાનું ક્યાં? મારું રહેવાનું મૂળ ભાવનગર છે, પણ હાલમાં મહુવા મારા વાઈફનો રિલેટિવ છે એટલે ત્યાં છું અચ્છા, અત્યારે. ત્યાં છો. હા, અચ્છા, અહીંયા વિસાવદર? અહીંયા વિસાવદર એક પ્રસંગના કામે આવ્યો હતો, તો પતી ગયો એટલે પાછા રિટર્નમાં મહુવા અમે જઈએ છીએ. અચ્છા, આજ બસમાં જવાનું માનો આવ્યા હોય તો આ બસમાં હા, જવાનું. આજ બસમાં. ભાઈ તમને દેખાડ દઉં, જોઈ લો તમે. એકદમ ગાડી પેક ચાલે છે આ રૂટમાં. તમારે એટલે કે જૂનાગઢથી બગદાણા બાપાના ધામમાં જવું હોય તો જરૂર એડવાન્સ બુકિંગ કરાવીને એ ચાલવાનું રહેશે. ચાલો હવે તમે સરસ મજાની થોડીક હવે કેબિન રાઇડની પણ મજા લ્યો. જેટ 5 વાગ્યા અને 1 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ધારીના જૂના બસ સ્ટેશને.
તો હવે આપણે ધારીથી નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ આપણે સાવરકુંડલા બાજુ. અને ભાઈ ધારી આવી એટલે અમિતભાઈને તો આપણે યાદ કરી છીએ, પણ અમિતભાઈ હમણાં નાઇટમાંથી આવ્યા એટલે આરામ કરે છે એટલે આપણે એને કાંઈ ડિસ્ટર્બ કરવા નથી. અચ્છા, એક આપણે ધારીથી સુરત સરસ મજાની આપણી ફૂલી ડેકોરેટેડ બસની સફર કરી છે, તો જરૂર એકવાર આપણી ચેનલ પર જઈને ચેકઆઉટ કરજો. આશા રાખું કે અહીંયાથી આપણી નવી જર્ની આના પછીની કે જે નવો રૂટ ચાલુ કર્યો ધારીથી નાથદ્વારા, તો વિચાર છે કે નેક્સ્ટ જર્ની આપણે ધારીથી નાથદ્વારાની આવે છે. અચ્છા, ધારીની વાત કરી તો અહીંયા સફારી પાર્ક છે, તો સરસ મજાનો ફરવાલાયક સ્થળ છે, તો જરૂર ધારી આવો તો મુલાકાત લેજો. અહીંયાથી ધારીથી સફારી પાર્કની ડિસ્ટન્સ હોય તો માત્ર 6 કિલોમીટરના અંતરે આવે છે. અને આપણે જે અત્યારે રસ્તે જઈ રહ્યા છીએ એ જ રસ્તે આપણે રસ્તામાં આવશે. ચાલો, અહીંયાથી તમારે આંબરડી સફારી પાર્ક જઈ શકાશે. માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલું છે આંબરડી સફારી પાર્ક. માનો ઓમ બસ સ્ટેશનથી કંઈ આપણે ધારીના બસ સ્ટેશનથી તો 5 થી 6 કિલોમીટર થાય છે. ચાલો, પાછા આવી ગયા છીએ આપણા સ્ટેટ હાઈવે ઉપર. 2 લેનનો આપણે જોવા મળશે. ચાલો, વિસાવદરથી નીકળ્યા અને ધારી આવ્યા ત્યાં લગી આપણે સ્ટેટ હાઈવે એટલે કે 2 લેનનો રસ્તો જોવા મળ્યો. અને અહીંયાથી પણ સાવરકુંડલા લગી આપણને આ જ રીતનો 2 લેનનો રસ્તો જોવા મળશે. બહુ રસ્તો સારો છે. અહીંયાથી હવે આપણો રૂટ અલગ થઈ જશે. આપણે ચલાલા ક્રોસ કર્યું, હવે આપણે જશે સાવરકુંડલા બાજુ. અહીંયાથી સોમનાથ, દીવ, ઉના જવું હોય તો તમારે જઈ શકાશે. હવે જશે આપણે ડાબી બાજુ એટલે કે અહીંયાથી જશે આપણે સાવરકુંડલા બાજુ. અહીંયાથી સાવરકુંડલાથી આ રૂટ બાજુ તમે જઈ શકાશે. ચાલો, હવે આપણે સીડીથી નીકળી ગયા છીએ. સરસ મજાનું યાર નાનકડું એવું ગામ છે. તો ચાલો, હવે તમને નાનકડું એવું ગામ પણ દેખાડી દઈ. તો નેસડીથી કોણ કોણ જોવે છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો ભાઈ. ચાલો, હવે આવશે આપણું સાવરકુંડલા. હવે આપણે કુંડલામાં એન્ટર કરી રહ્યા છીએ. તો આ છે સરસ મજાનો કુંડલાનો ગેટ. આપણે ડ્રાઈવર છે મોહન મારે તો છોકરું રાજી થઈ ગયું ભાઈ. છ વાગે અને 6 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે સાવરકુંડલાના બસ સ્ટેશને. ભાઈ સાવરકુંડલા આવી એટલે આપણે કાઠી બાપુ અને વસીમ બાપુને યાદ તો કરી જ છીએ, કારણ કે વસીમભાઈ એ પણ સાવરકુંડલા સુરતમાં હાલે છે અને કાઠી બાપુ પણ સાવરકુંડલા સુરતમાં ચાલે છે. તો અત્યારે પડી જ છે સાવરકુંડલા સુરત અને બાજુમાં પડી છે સાવરકુંડલા અંબાજી પડી છે. તો અહીંયાની વાત કરીએ તો આપણે 5 થી 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ટ રહેવાનો છે. અને આ સામે મળી જશે એ લોકોનું સાવરકુંડલાનું વર્કશોપ. અને અત્યારનો માહોલ જોઈ લ્યો. અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 5 ઉપર, કારણ કે અહીંયાથી હવે જશે આપણે મહુવાવાળા રૂટે. મહુવાથી પછી આવશે આપણું બગદાણા. અને અહીંયાની વાત કરીએ તો ભાઈ અહીંયાનું લોખંડ બહુ ફેમસ છે. તો ટૂંકમાં લોખંડની ફેમસની વાત કરીએ એટલા માટે કે અહીંયાથી જે ટ્રેક્ટરની ટ્રોલી હોય એ બધી ટ્રોલીઓ અહીંયા બને છે. અને ટ્રેક્ટર પાર્ટ્સ અહીંયા પણ સારા એવા બધાનું વેચાણ થાય છે. તો એની હિસાબે અહીંયાનું લોખંડ બહુ ફેમસ છે. ચાલો, હવે આપણે જઈએ અંદર અને કાંઈક ચા પાણી પી લઈએ. નાસ્તા પાણીની વાત કરી તો અહીંયા તમને નાસ્તા એટલે કે સૂકો નાસ્તો અહીંયાથી તમને મળી જશે, બિસ્કિટ ને એ બધું. અને બાજુમાં સોડા મળી જશે. અને એની બાજુમાંથી નાન ખટાઈ લીધી છે આપણે, 200 ગ્રામ લીધી છે 40 રૂપિયાની. તો ચાલો, એ પણ તમને ટેસ્ટ કરીને દેખાડશે. બાજુમાં નાના છોકરા માટે રમકડા પણ તમને મળી જશે. ચાલો, આપણે નાન ખટાઈ અંદર ખોલવાને બદલે બહાર જ ખોલી નાખી. અને યાર ખરેખર બહુ મસ્તીની છે. આપણે ડ્રાઈવર સાહેબે મજીદભાઈ ખાધી, કંડક્ટર સાહેબ મોદી સાહેબે ખાધી. ખરેખર બહુ વખાણ કર્યા. અને અહીંયા તમે સાવરકુંડલા આવ્યા છો તો સાવરકુંડલાની નાન ખટાઈ ખાધી છે કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવજો. યાર બહુ મસ્ત છે, ખરેખર મજા આવી ગઈ. અને 19 મિનિટ થઈ ગઈ અને હવે આપણે સાવરકુંડલાના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. અને અત્યારે આ છે બજાર. અત્યારે રોડનું કામ અંડર કન્સ્ટ્રક્શન છે.
એની હિસાબે એક લેન જ ચાલુ છે. સામે મળી છે ગીરની લોકલ. તમને વાત કરી તો સાવરકુંડલા રહ્યું અમરેલી ડિવિઝનમાં આવે છે. સાવરકુંડલા છે, પછી ધારી છે, બગસરા છે, આ બધા ડેપો આપણા અમરેલી ડિવિઝન અને મેન અમરેલી ડિવિઝન થયું. આપણે કેમ જુનાગઢમાં તો આ બધા ડેપો આવેલા 8 કે 9 એ રીતે આમાં બધા ડેપો આવેલા છે અમરેલી ડિવિઝનમાં. આ છે સાવરકુંડલાનું રેલવે સ્ટેશન. યાર બહુ સરસ મજાનું બનાવ્યું છે. આની પહેલાં હું આવ્યો હતો ત્યારે રેલવે સ્ટેશનનું કામકાજ ચાલુ હતું. અત્યારે એકદમ સરસ મજાનું બનાવી દીધું સાવરકુંડલાનું રેલવે સ્ટેશન. ચાલો વીજપડી આપણે ક્રોસ કર્યું અને આપણી હારોહાર ચાલે છે ચોટીલા અમરેલી સાવરકુંડલા મહુવાવાળી ડિલક્સ એક્સપ્રેસ બસ. લોકલ રૂટ છે આ. ચાલો 8 વાગે અને 11 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે મહુવાના બસ સ્ટેશને. ભાઈ સરસ મજાનું મહુવાનું બસ સ્ટેશન છે, પણ આ ઉપરથી મને લાગે વરસાદના હિસાબે તોડભાંગ થઈ લાગે. ચાલો આવજો. મહાદેવ મહાદેવ. ચાલો આપણા તો 8 વાગે અને 26 મિનિટ થઈ ગઈ અને આપણે હવે મહુવાથી નીકળી ગયા છીએ. અને મહુવાની ભાઈ વાત કરી તો મહુવાનું ફર્નિચર ખૂબ ફેમસ છે, એટલે મહુવાનું લાકડું બહુ ફેમસ છે. તમે ફર્નિચરમાં તમે કહી શકો સેટી લેવી હોય, તમારે કબાટ, ખુરશી, ટેબલ કંઈ પણ બી લેવું હોય તો અહીંયાનું ફેમસ છે અને સસ્તું પણ છે. અને બાકી વાત કરી તો આપણે સાવરકુંડલાથી મહુવાની રસ્તાની વાત કરીએ તો ભાઈ સાવ રસ્તો ખરાબ હતો ભાઈ. બેસીને હાલત ખરાબ થઈ ગઈ, કારણ કે આપણે રાજકોટથી કેમ જેતપુર સુધીનું 6 લેનનું કામમાં બધાય બ્રિજ ખોદી નાખી, બધાય બ્રિજ ચાલુ કરી દીધા છે કામ. એ જ રીતે અહીંયા પણ 60 કિલોમીટરના રસ્તામાં બધાય રોડ આખો ખોદી નાખ્યો. અમુક જગ્યાએ તો સાવ સિંગલ લેનનો રસ્તો કરી નાખ્યો છે. તો યાર ખરેખર આજે બહુ તકલીફ થઈ હતી. 60 કિલોમીટર મેં તો આમ જલ્દી પૂરા થાય તો સારું છે, એવો રસ્તો ખરાબ હતો. અત્યારે તો આપણો કોસ્ટલ હાઈવે આવી ગયો છે. અને સીટિંગની વાત કરી તો સરસ મજાની તમને સીટિંગ મળી જશે. આ એ છે કે ડિલક્સ છે એટલે તમને પુશબેક નહીં મળી. એ છે કે તમને સરસ મજાનું લેગ રેસ મળી જાય છે. યાર બહુ સારામાં સારું છે. બાકી તમને ઉપર તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે, તમે જોઈ શકતા હશો. સરસ મજાનું લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. પ્લસ તમને પકડવા માટે, એટલે તમે સીટ ન મળી હોય તો પકડવું હોય તો પકડીને ઊભા રહેવો તો એની માટે તમને હેન્ડલ પણ મળી જશે. આ તમે જોઈ શકતા હશો. સરસ મજાનું લગેજ કમ્પાર્ટમેન્ટ પણ છે. તમને સામે ઘડિયાળ ભાઈ મળી જશે. યાર નવી ગાડી છે તો યાર બહુ મસ્તીનું છે. અને ડિલક્સ એક્સપ્રેસ ઓલી પહેલાંની ડિલક્સ હતી તો એમાં તમારે આગળ ડ્રાઈવર સાહેબ માટે કેબિન નથી મળતી. તો આ વિશ્વની બોડી જેવું કરી નાખ્યું છે આનું. આપણે નરોડા બોડી જેવું કરી નાખ્યું છે. બાકી આ તો વિશ્વની બોડી છે અને અશોક લેલનની ગાડી છે. આમાં તો 18 દિવસનું ભાડું ચૂકવી અને 30 દિવસની મુસાફરી કરી શકો છો. તો એક તમને હું કહી દઉં કે આમાં લખ્યું હોય છે કે 18 દિવસનું ભાડું ચૂકવી અને 30 દિવસની મુસાફરી કરો. તો ચાલો આજે એની તમને કમ્પ્લીટ આપણે ઇન્ફોર્મેશન આપી દઈ. માનો અહીંયા રાજકોટથી આપણે જુનાગઢથી બગદાણાની ટિકિટ પ્રાઇસ છે 185 રૂપિયા, બરાબર. તો 185 જુનાગઢથી બગદાણાના, અને પાછા તમારે બગદાણાથી જુનાગઢના 185 રૂપિયા. તો બે બાજુના થાય છે 370 રૂપિયા બે બાજુના થાય છે. હવે એને ગુણ્યા 18 કરવાના આપણે, એટલે 18 કરશો એટલે 6660 રૂપિયામાં તમે મહિનો સફર કરી શકો છો. હવે માનો 185 આપણે ગુણ્યા 2 કરશી આવક જાવકના તો 370 રૂપિયા એ થયા. હવે માનો આપણે તેની યારે 30 દિવસનું ભાડું ચૂકવી તો 11100 રૂપિયા થાય છે. અને ઓલું માઇનસ થાય આપણે 6660 રૂપિયા કરી તો 4440 રૂપિયાનો તમને મહિનાનો ફાયદો થાય છે. તો આ રીતે છે કે 18 દિવસનું ભાડું ચૂકી 30 દિવસની મુસાફરી કરો. તો આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે. નેશનલ એટલે કોસ્ટલ હાઈવે ઉપર આવી ગયા છીએ. અને ટોટલ આખો કોસ્ટલ હાઈવે કહી તો ભાવનગરથી લઈ સોમનાથ સુધી અને સોમનાથથી લઈ ઓખા સુધીનો આખો આ કોસ્ટલ હાઈવે છે. એ પણ આરસીસી વાળો. તો આપણે જઈએ અત્યારે ભાવનગરવાળા રૂટે અને અત્યારે ચાલી રહ્યા છીએ આપણે નેશનલ હાઈવે 51 ઉપર. હજી એક્સિડન્ટ થઈ ગયું લાગે છે. રોડનું કામકાજ ચાલુ લાગે છે. સોરી, હા
પગપાળા જઈ રહ્યા છે. ભાઈ મને એમ થયું કે એક્સિડન્ટ થયું હતું એટલે પબ્લિક ભેગું થઈ ગયું હતું, પણ બિચારા આરોટતા ભાઈ બગદાણા લગી જાય છે યાર. ખરેખર બધા એની શ્રદ્ધાને ભાઈ સલામ છે. અને આપણો આ નેશનલ હાઈવે 51 આપણે ક્યાં લગી સુધી રહેશે આ હાઈવે ઉપર? હે અચ્છા, રોઈસા ચોકડી લગી આપણે આ નેશનલ હાઈવે ઉપર રહેશે. પછી આપણે જઈએ હવે સીધા બગદાણા બાજુ. તો ચાલો હવે તમે ત્યાં લગી થોડીક કેબિન રાઈડની મજા લ્યો, પછી આવશે આપણું સીધું બગદાણા. ચાલો અહીંયાથી હવે આપણે નીચે આવી ગયા છીએ રોઈસર ચોકડીએથી, અને રોઈસર ચોકડીએ તમે નીચે આવશો એટલે બગદાણાનું બોર્ડ મારેલું જ છે. તો અહીંયાથી હવે જશે આપણે ડાબી બાજુ, એટલે કે બાપા સીતારામના ધામમાં. 9 વાગી ગયા અને આવી ગયા છીએ આપણે બગદાણામાં. તો બોલો મારી યારે બાપા સીતારામ. તો આવી ગયા છે આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે મજીદભાઈ ચૌહાણ. તો ચાલો આપણે એને થોડીક હવે પૂછપરછ કરી લઈએ. તો મજીદભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 10 વર્ષ થયા. અચ્છા, 10 વર્ષથી તમે ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા? પેલા જામનગર ડેપોમાં હતો, ઓકે. અહીંયા રાજકોટ નાઇટમાં ચાલતો, અને 4 વર્ષ થયા જુનાગઢ બગદાણામાં ચાલતો. ભાઈ વિચાર કરી લ્યો, મુસલમાન છે તો એ બગદાણા રૂટમાં આવે છે અને દર્શન કરશે, પ્રસાદી લેશે ને પછી પાછા અહીંયા આવી જશે. અચ્છા, રહેવા માટેની પણ સારી એવી વ્યવસ્થા છે ભાઈ. બગદાણા ધામમાં આવો તો ભાઈ સુવા માટેની, એક ટૂંકમાં રહેવા માટેની તમને સરસ મજાની વ્યવસ્થા થઈ જશે. અત્યારે હું હમણાં જઈશ જ મંદિર બાજુ, આપણે હું દર્શન કરીશ, તમને પણ કરાવીશ, અને રહેવા માટેની કેવી વ્યવસ્થા છે એ પણ તમને દેખાડશે. અચ્છા મજીદભાઈ, કેટલો ખર્ચો કર્યો ગાડીમાં? ગાડીમાં 4-5 હજાર રૂપિયાનો. 4-5 હજાર કર્યું. ભાઈ બહુ વ્યવસ્થિત ગાડી હાચવીને રાખે છે. હા, એક છે કે આપણે ચોકડી કઈ આપણે એન્ટર થયા બગદાણામાં? રોઈસા ચોક. જો રોઈસા ચોકડીએથી અહીંયા લગીનો રૂટ એટલે 15 કિલોમીટરનો જે રસ્તો હતો એ ટૂંકમાં કંઈક ખરાબ હતો અને બહુ ઘણા ખાડા ટેકરા હતા. તો અમે આ રૂટમાં આવતા હોય તો બહુ જાળવીને ચલાવું, અને ખરેખર બહુ સાચવીને ગાડી ચલાવે છે અને સાચવે પણ એ રીતે. તો મને આજે બહુ ગમ્યું ભાઈ. તો જીએસઆરટીસીના જે ડ્રાઈવર કંડક્ટર જે ઘણાય છે એવા કે ધ્યાન નથી રાખતા, અને ઘણા એવા છે કે પોતાની રોજીરોટી જ છે અને બહુ વ્યવસ્થિત સાફ સફાઈ રાખે છે. તો જે નથી રાખતા એને રિક્વેસ્ટ છે કે ભાઈ તમે રોજીરોટી છે તો સાફ સફાઈ રાખો, બરાબર ને યાર? ખરેખર બહુ સાફ સફાઈ રાખી. મેં આજે બહુ ગમ્યું યાર. ગાડીમાં બેસવાનો પણ આનંદ આવ્યો, અને બધા પેસેન્જરને ભાઈ કહી છે કે ભાઈ તમે બેસો તો સાફ સફાઈ રાખો. કચરા પેટી જો તમને સામે ડસ્ટબિન આપી છે તો એમાં નાખો, નકર એવી જગ્યા બહાર હોય કે માનો તમે જ્યાં કૂડો કચરો દેખાતો તો અહીંયા તમે સાઈડમાં નાખી શકો છો. તો રિક્વેસ્ટ છે કે ભાઈ બસમાં આવી સરસ મજાની મજીદભાઈ બસ સાચવીને રાખે, તો તમે પણ બસનું થોડુંક ધ્યાન આપો અને સાફ સફાઈ રાખો. અચ્છા, હવે મજીદભાઈ સવારે કેટલા વાગે તમે નીકળશો અહીંયાથી બગદાણાથી? ભાઈ બગદાણાથી સવારે 5:30 વાગે નીકળે છે. આપણી જીએસઆરટીસીનું પાર્કિંગ છે, અને બધી પ્રાઇવેટ બસો પણ છે તો એનું પણ અહીંયા પાર્કિંગ છે. તો બધી પાર્કિંગ એથી બધી બસો ઉપડે છે, તો જરૂર એકવાર. અચ્છા, મંદિર બાજુ જાઓ કે નહીં સવારે? જૈન ગેટ આગળ. અચ્છા, તો ગેટ આગળ જ તમારે રહેવાનું રહેશે, મંદિરના ગેટ આગળ. તો અહીંયા સવારે 5:30 વાગે ને, સવારે 5:30 વાગે અહીંયા આવી જશે એટલે માનો 1 વાગે આસપાસ, 1 થી 2 વાગ્યા આસપાસ જુનાગઢ પહોંચી જાઓ. ચાલો, એ જુનાગઢ પહોંચી જશે. તો ચાલો હવે જશે આપણે મંદિરે, હું દર્શન કરું અને તમને પણ કરાવી દઉં. ચાલો, 2 બસ અહીંયા પડી હતી તમને દેખાડી દઉં. પોરબંદર બગદાણા પણ ચાલે છે, અને એક બાજુમાં છે ધોરાજી બગદાણા ચાલે છે. 2 સોમનાથ ડિવિઝનની એટલે કે જુનાગઢ ડિવિઝનની, અને આ છે ધોરાજી ડેપોને આપેલી, અને આ પોરબંદર ડેપોને આપેલી છે. અને બીજી તમને વાત કરી તો અહીંયા એક હાલતી હતી અંજાર બગદાણા. યાર ખબર નહીં બંધ થઈ ગઈ. 2x2 એસી લક્ઝરી યાર ફૂલ એકદમ પેક ચાલતી હતી. કયા કારણોસર બંધ કરી મને નથી, કારણ કે અહીં રાજકોટ જવા માટે મેં જોઈ તો યાર એમાં દેખાડ્યું નહીં, તો મેં પૂછ્યું, જાણવા મળ્યું તો એ બંધ કરી નાખી છે આપણી આ અંજાર બગદાણાવાળી. તો ચાલો હવે જઈએ આપણે મંદિર બાજુ. તો બોલો મારી યારે બાપા સીતારામ. ચાલો આપણે આવી ગયા છીએ ગેટ આગળ. અહીંયા પહેલાં આપણે બૂટ અહીંયા રાખી આવશી, પછી જઈએ આપણે અંદર દર્શન માટે. ગેટની અંદર એન્ટર થશો એટલે શ્રી કાલ ભૈરવ દાદાનું મંદિર આવશે. તો પહેલાં અહીંયા દર્શન કરતા જજો, પછી જઈએ હવે આપણા બાપા સીતારામના સમાધિ મંદિરે.
સમાધિ મંદિરથી પછી બાજુમાં આવશો એટલે બાપા સીતારામનું ગાદી મંદિર આવી જશે. તો ચાલો હવે આપણે જશે, અહીંયા ભાઈઓની લાઈન અલગ આપેલી છે, બહેનોની લાઈન અલગ આપેલી છે. તો જશે અહીંયાથી ગાદી મંદિરે. તો સામે તમને જોવા મળે છે બાપા સીતારામનું ગાદી મંદિર છે. ચાલો હવે આપણે મેન મંદિરમાં જશે બાપા સીતારામના. સમાધિ મંદિરનું ગેટ છે, અહીંયાથી તમે અહીંયા ઉપર આવો છો. અહીંયાથી હવે જશે આપણે અંદર. આપણે ઉપરથી દર્શન કરીને આવ્યા, રામજી ભગવાનના દર્શન કરીને આવ્યા અને અહીંયાથી નીચે આવ્યા પછી જો તમને અહીંયા બોર્ડ માર્યું છે ભોજનશાળા તરફ જવાનો રસ્તો. તો તમે સામે જશો, સામે પણ એક બોર્ડ માર્યું છે ભોજનશાળા તરફ જવાનો રસ્તો. તો આ બાજુ જશે હવે આપણે ભોજનશાળા બાજુ. તો ભાઈ આવડી મોટી છે ભોજનશાળા, ભાઈ જો તો ખરી. હવે આપણે આવી ગયા છીએ ટેબલ આગળ. ટેબલ આગળ પણ સારી એવી વ્યવસ્થા છે. જો આ રીતે તમે ટેબલે બેસી જવાનું, ટેબલેથી બેસીને તમને થાળી આવી જશે અને તમને પ્રસાદ પીરસી દેશે. તમારે ક્યાંય જવાનું, થાળી લેવા નહીં જવાનું. આ એક છે કે તમારે જમીને થાળી મૂકવા જવાનું રહેશે અને હાથે સાફ કરીને અહીંયા સ્ટેન્ડ ઉપર મૂકવાની રહેશે. તો આ છે આજની પ્રસાદી અને સામે સરસ મજાની તમને બાપા સીતારામની છબી જોવા મળી જશે. તો ચાલો આવી જાજો બાપા સીતારામનો પ્રસાદ લેવા. તો આપણે હવે પ્રસાદ લઈને આવી ગયા છીએ અને ગેટની બહાર નીકળતા તમારે રહેવા માટે તો સામે લખ્યું છે ધર્મશાળા નંદીગ્રામ ગોપાલગ્રામ તરફ, એટલે કે અહીંયાથી હવે જઈએ આપણે ડાબી બાજુ. થઈ ગયા છીએ આપણે ગોપાલગ્રામ ગેટ આગળ. તો અહીંયાથી જઈએ હવે આપણે અંદર. ચાલો આ સામે દેખાય તમને ગોપાલગ્રામ ગેટ છે. તો અહીંયાથી અંદર આવશો એટલે તમારે અહીંયા આધાર કાર્ડ લિંક કરાવવાનું રહેશે. એટલે કે આધાર કાર્ડ તમે આપશો એટલે એ એન્ટ્રી કરશે અને એન્ટ્રી કરીને પછી તમને કહેશે કે સામેથી તમે લઈ આવો. અહીંયાથી સામેથી તમારે ગોદરા લઈ આવવાના રહેશે. એક તમને ગોદરું આપશે અને એક પાથરવા માટેનું પણ ગોદરું, એટલે બે તમને ગોદરા આપી દેશે. આ રીતે તમે જોઈ શકતા હશો. તો ચાલો આજે મેં પણ દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવ્યા. તો અહીંયા માનો આપણો 223 કિલોમીટરની સફર પૂરી થઈ છે. ઓલો કમ્પ્લીટ તમને ઇન્ફોર્મેશન આપી દીધી છે કે દર્શનથી લઈ પ્રસાદથી લઈ અને રહેવા સુધીની. હા, હું સિંગલ હતો એટલે મને રૂમ ન આપે, ડબલ જણા હોય તો પણ નથી આપતા. તમે ઝાઝા પર્સન હોય તો તમે સામે જોઈ શકતા હશો, અહીંયા તમે સામે તમને રૂમ આપશે. અને આ છે સૂવા માટેની વ્યવસ્થા. જો તમે આજે પણ ઘણું બધું પબ્લિક છે ભાઈ. રજા પૂરી થઈ તો પણ, કારણ કે 6 તારીખે એટલે વેકેશન પૂરું થઈ ગયું હતું, તો આજે 9 તારીખ થઈ. 9 તારીખ થઈ તો પણ આજે એટલી પબ્લિક છે. હા, એટલી નથી, તમને આરામથી દર્શન થઈ જશે, આરામથી પ્રસાદ મળી જશે, આરામથી સૂવા માટેની જગ્યા પણ મળી જશે. તમે મેં કીધું તમે ઝાઝા જણા હો, 10-12 જણા હો તો સામે તમને રૂમ પણ આપી દેશે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે એક નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ. આપણે ઇન્સ્ટા આઈડી અને ફેસબુકમાં ફોલો ન કરજો, એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર.